નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, તમે જાણો છો કે જે આવાસ યોજના અંતર્ગત મળેલા જે ઘર છે તેને તમે ભાડે ન આપી શકો. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે પણ ઘર મળેલા હોય તો એવા ઘર જો શહેરી વિસ્તારની અંદર હોય તો ફ્લેટમાં હોય છે. તો ફ્લેટની અંદર જે પણ આવાસ યોજના અંતર્ગત જે પણ વ્યક્તિને ઘર આપવામાં આવેલા હોય એ વ્યક્તિ કોઈ પણ અન્ય વ્યક્તિને એમનું જે ઘર છે તે ભાડે ન આપી શકે. હવે આની પાછળનું મુખ્ય કારણ શું છે કે ન આપી શકે? તો એ જે ગરીબ કલ્યાણ હેઠળ જે તે આવાસ છે એ મળેલા હોય છે. તો જે લોકોને ઘર વિહોણા હોય છે તેમને સરકારશ્રી તરફથી આ જે ઘર છે તે આપવામાં આવતું હોય છે, એમને એક સારી રીતે રહેવા માટેની જગ્યા. તો પછી તે લોકો ફરી પાછા જે તે જગ્યાએ રહેતા હોય ત્યાં આગળ જ રહે અને એમને જે મળેલું ઘર છે એને તેઓ ભાડે આપે તો એ યોગ્ય નથી. એટલે એવા જે પણ વ્યક્તિઓ છે તેમની ઉપર હવે કાર્યવાહી કરવામાં આવશે. તો આ જે નિર્ણય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ચેરમેન શ્રી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમદાવાદની અંદર જે પણ વ્યક્તિઓને આવાસ યોજના અંતર્ગત જે ઘર મળેલું છે એ ઘરને જો તેઓ અન્ય વ્યક્તિને ભાડે આપેલ હશે અથવા આપ્યું હશે તો એવી વ્યક્તિનું જ્યારે પણ આવાસ યોજનાઓ અંતર્ગત જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે તેમના દ્વારા ગમે ત્યારે ચેકિંગ કરવામાં આવશે. અને જે વ્યક્તિઓ એ રીતના પકડાશે કે પોતાનું જે ઘર મળેલું છે આવાસ યોજના અંતર્ગત તે કોઈ અન્ય વ્યક્તિને ભાડે આપેલું છે એવું જ્યારે પણ ખબર પડશે ત્યારે જે તે માલિક છે એમને જો સૌથી પહેલી વખત પકડાશે ચેકિંગ દરમિયાન તો એમને 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકશે અને 90 દિવસ સુધી તેમને છોડવામાં નહીં આવે. આવી જે કહી શકાય કે કાર્યવાહી છે તેની પણ એક સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે એ એમને જે તે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિશ્ચિત કરવામાં આવી છે. એટલે પહેલી વખત જો એ જાણ થશે, પહેલી વખત ચેકિંગ કરવામાં આવશે ત્યારે તો 50,000 રૂપિયા સુધીનો દંડ, અને બીજી વખત જો ચેકિંગ કરવામાં આવશે અને તે જ વ્યક્તિ બીજી વખત પણ એમનું જે ઘર છે એ ભાડે આપેલું હશે તેવું જાણ પડશે તો એમને 1 લાખ રૂપિયા સુધીનો દંડ અને 90 દિવસ સુધી છોડવામાં નહીં આવે. એમને આ રીતના દંડાત્મક પગલાં લેવામાં આવશે. પરંતુ જો ત્રીજી વખત તે જ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને ભાડે આપશે ઘર અને પકડાશે તો એમના જે લીગલી જે દસ્તાવેજ છે એને રદ કરાવવા માટે જે તે એમને કહી શકાય કે સિવિલ કોર્ટની અંદર દાવો કરવામાં આવશે. એટલે ત્રીજી વખત જો જે તે વ્યક્તિ પકડાશે તો પછી એમને જે મળેલું ઘર છે એ મતલબ કે એમનું જે દસ્તાવેજ છે એ કેન્સલ કરવામાં આવશે અને સિવિલ કોર્ટની અંદર પછી ડાયરેક્ટ કેસ થશે. એટલે આવા સંજોગો ન ઊભા થાય તે માટે જરૂર બને ત્યાં સુધી તમે પોતે જ રહો, કારણ કે તમારી સુરક્ષા માટે તમને જે તે આવાસ યોજના અંતર્ગત ઘર આપવામાં આવતા હોય છે. તો તમે કોઈ અન્ય વ્યક્તિને ભાડે ન આપો અને તમે પોતે જ રહો, કારણ કે એવા જો સંજોગો આવશે અને કદાચ જો તમે ત્રીજી વખત પકડાયા તો તમારું ઘર પણ જશે અને તમારી ઉપર કેસ પણ થશે. એટલા માટે આ કહી શકાય કે નવી જે અપડેટ છે કે અમદાવાદ શહેરની અંદર હવે જે પણ આવાસ યોજના અંતર્ગત મળેલા ઘર હશે તેમનું તમે કોઈ પણ અન્ય વ્યક્તિને ભાડે નહીં આપી શકો. તો દર્શક મિત્રો, આ જ રીતના જે લીગલ નવા જે કહી શકાય કે અપડેટ હોય છે એમાં હાઈકોર્ટના કોઈ જજમેન્ટ હોય છે તો એ, ત્યાર પછી સુપ્રીમ કોર્ટ દ્વારા જે પણ નવા જે જજમેન્ટ બહાર પાડવામાં આવે છે તો એના વિશેની માહિતી આપું છું. સરકારશ્રી તરફથી જે પણ નવી યોજનાઓ હોય છે અથવા કોઈ કાનૂનને લઈને કોઈ નવી અપડેટ હોય છે તો એવી દરેક જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે જે તમને કામ લાગે તેવી દરેકે દરેક માહિતી હું મારા વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જે પણ નવી અપડેટ સરકારશ્રી તરફથી કે કોઈ હાઈકોર્ટ તરફથી આવશે તો તમારી સમક્ષ તમને એની જાણકારી મળી રહેશે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.